जय स्वामीनारायण बधाने। टेक्स्टबुकना छेल्ला टॉपिक तरफ 13.7 न्यूक्लियर ऊर्जा। आ 13.7 पछीना जे टॉपिक छे डिलीटेड सिलेबसनी अंदर छे, जेनी अंदर ताप न्यूक्लियर संलयन प्रक्रिया ने ए छे એટલે એ કાંઈ આપણે ટોપિક ખાસ કરવાના રહેતા નથી। માત્ર ને માત્ર આ એક ટોપિક જેને ફોકસમાં આપણે રાખવાનો છે, ન્યુક્લિયર ઉર્જા શું છે? તો કે આમ તો કહી શકાય કે ભાઈ ન્યુક્લિયસ સાથે સંકળાયેલી ઉર્જા એટલે ન્યુક્લિયર ઉર્જા। સાવ ટૂંકી વ્યાખ્યા આપણે કેવું હોય તો આ કહી શકાય। જો ન્યુક્લિયસ સાથે સંકળાયેલી ઉર્જા કઈ તો કે આ ન્યુક્લિયસની બંધન ઉર્જા છે, તો કે ચોક્કસ એ જ ગણાય। પણ ફેરે કે જે જનરલી આપણે કંઈક આપણા ઉપયોગમાં લઈ શકીએ એના માટે આપણે આવો શબ્દ પ્રયોગ મનમાં વિચારી રાખવો કે ન્યુક્લિયર ઉર્જા એટલે કંઈક આવી ઉર્જા જે ઉર્જા ઉત્પન્ન થાય, જે બંધન ઉર્જા છે। ખરેખર જો આપણે બંધન તોડો અને જે ઉર્જા આપણે કંઈક આપણને મળે એટલે વિખંડન અને પછી ક્યાંક સંલયન પણ હોઈ શકે, ન્યુક્લિયસો ભેગા થાય। પણ આવી પ્રક્રિયાઓ દરમિયાન જે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય છે, ટૂંકમાં ઉર્જા ઉત્પન્ન થાય જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એવી ઉર્જાને આપણે શું કહી શકાય? ન્યુક્લિયર ઉર્જા। આપણને એ ખ્યાલ છે કે A ગ્રેટર ધેન 30 અને A લેસ ધેન 170 ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ટૂંકું લખી નાખું, EBN કરી નાખું છું। EBN ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ખરેખર આ બરાબર, એટલે EB બાય A આવું થઈ ગયું। વધુ હોવાથી આવા ન્યુક્લિયસ વધુ સ્થાયી છે। જ્યારે ન્યુક્લિયસ હોય એની બંધન ઉર્જા વધારે હોય, કોઈ પણ ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જા જ્યારે વધારે હોય તો ત્યારે એવા ન્યુક્લિયસના બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય। હું પહેલા સ્ટેટમેન્ટ લખું છું, કોઈ ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા વધુ હોય તેવા ન્યુક્લિયસ માટે, અથવા એનાથી એક ટૂંકું સ્ટેટમેન્ટ લખું છું, તેમ ન્યુક્લિયસ જેવા બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય છે। ટેક્સ્ટબુકની અંદર આવું એક વિધાન પણ આપેલું છે, તમે જોઈ શકશો। મેં લખ્યું છે શું? જેમ બંધન ઉર્જા વધુ, કોઈ ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા વધુ હોય તો ન્યુક્લિયસના બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય છે। જે ન્યુક્લિયસ વધુ બાઉન્ડ રીતે, વધુ સારી રીતે બંધાયેલું છે, મીન્સ કે એની બંધન ઉર્જા વધુ છે, તો ઇનડાયરેક્ટલી એનો અર્થ એવો થઈ ગયો કે દળનું શેમાં ઉર્જામાં રૂપાંતર થયું? દળનું શેમાં રૂપાંતર થયું હશે? ઉર્જામાં। પરિણામે એવા બંધિત તંત્રનું દળ ઓછું હોય છે। જ્યારે કોઈ પણ ન્યુક્લિયસ એની બંધન, ટૂંકમાં આપણે કોઈક એવી પ્રક્રિયા થાય કે જે પ્રક્રિયા દરમિયાન તંત્રની કુલ બંધન ઉર્જામાં જો વધારો થાય ને, એક બીજું સ્ટેટમેન્ટ અહીંયા લખું છું, જે પ્રક્રિયા દરમિયાન તંત્રની કુલ બંધન ઉર્જામાં વધારો થાય જે પ્રક્રિયા દરમિયાન તંત્રની કુલ બંધન ઉર્જામાં વધારો થાય તેવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે છે। હું આયા અત્યારે શું લખું? જો જે પ્રક્રિયા દરમિયાન તંત્રની કુલ બંધન ઉર્જામાં વધારો થાય તેવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે।
કોઈ રાસાયણિક પ્રક્રિયા, કોઈ તમને પ્રક્રિયાનું ઇક્વેશન આપ્યું છે અને એ વખતે હું તમને એમ કહું કે ભાઈ એના જે પ્રક્રિયકો છે એની સામે નિપજ છે, પ્રક્રિયકો કરતાં નિપજની બંધન ઉર્જા વધારે હોય, જો નિપજની બંધન ઉર્જા વધારે હોય તો એનો અર્થ કે દળ ઘટ્યું હશે, દળ ઘટ્યું તો શેમાં રૂપાંતર થયું હશે, ઉર્જામાં રૂપાંતર થયું છે ને એવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે છે. આ ખાલી એક સમજવા માટેનું સત્ય, એટલે ગમે ત્યારે તમને અચ્છા એક કામ કરીએ, હું તમને એક દાખલા તરીકે અગાઉ ક્યાંક પૂછાયેલો ક્વેશ્ચન, એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, હું એ આવી રીતે આમ કહું કે દાખલા તરીકે અહીંયા ઉર્જા EBN છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે, અહીંયા પરમાણુ દળાંક છે, આવી રીતે આમ કોઈ ગ્રાફ છે, એક રેડિયોએક્ટિવ તત્વ X, આ રેડિયોએક્ટિવ તત્વ X માટે ધારી લો કે આ A છે ને, હું અત્યારે આપી દઉં છું એનું મૂલ્ય 30 અને ત્યારે અહીંયા છે ને 5 MeV કહી દઉં છું. અહીંયા દાખલા તરીકે કોઈ એક Y ન્યુક્લિયસ, આ Y છે, આ Y માટે આ માની લો કે 8 છે અને અહીંયા છે 100 આશરે, અને એવી રીતે અહીંયા કહી દઈએ, માની લો કે અહીંયા છે એ પરમાણુ દળાંક છે એ 200 અને એના માટે આ કંઈક કહી દઈએ 7 MeV. આ EBN શેમાં છે? MEV માં છે. હું અહીંયા પ્રક્રિયાનું એક ઇક્વેશન લખું, નીચેનામાંથી કઈ પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડશે. આ MCQ માટે સાથે ભેગી વાત છે એટલે ધ્યાન રાખજો. કઈ પ્રક્રિયા દરમિયાન, દાખલા તરીકે પહેલી પ્રક્રિયા, હું અહીંયા લખું છું પહેલી પ્રક્રિયા X gives to Y. તો તમારે શું કરવાનું, X ની બંધન ઉર્જા, Y ની બંધન ઉર્જા, કુલ બંધન ઉર્જા ગણવાની. તો અહીંયા હું એમ કહું કે X ની બંધન ઉર્જા કેટલી, X ની બંધન ઉર્જા તો કે 30 50 150, 30 ગુણ્યા 5 gives ટુ Y કેટલું, તો કે Y આટલું છે 100 ગુણ્યા 8, આ કેટલું છે જુઓ 150, સામે અહીંયા તમે કહી શકો કે 800 ના 1600, તો અહીંયા બંધન ઉર્જા વધે છે માટે આ પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે. ગમે ત્યારે વ્યાપક તમારા કોઈ પણ, ચાલો બીજી કોઈ પ્રક્રિયાનું ઇક્વેશન લખું, દાખલા તરીકે બીજી કોઈ પ્રક્રિયા આમાંનામાં Z gives Y, Z gives Y, આવી એક પ્રક્રિયાનું ઇક્વેશન લખ્યું, તો Z ની બંધન ઉર્જા કેટલી, તો કે Z ની બંધન ઉર્જા જો તમારે ગણવી હોય તો અહીંયા તમે કહી શકશો 200 પરમાણુ દળાંક છે એનો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી 7, 200 ગુણ્યા 7 એટલે આ ન્યુક્લિયસની બંધન ઉર્જા થઈ. આ ગુણાકાર શું કામ કરું છું એ ખ્યાલ આવે, આ પરમાણુ દળાંક છે ને આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે, તો ટોટલ બંધન ઉર્જા ગણવી હોય તો ન્યુક્લિયોનની સંખ્યા ગુણ્યા આપણે એ કરવું પડે. તો અહીંયા gives Y, તો Y ની બંધન ઉર્જા કેટલી થશે, તો Y માટે આપણે કહી શકાય 100 ગુણ્યા 8, તો આ કેટલું થશે 1400 ને આ થશે 800, તો આપણે કહી શકાય કે આ ઓછી છે માટે આ પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડતી નથી. સારું, આ પરિસ્થિતિ ખાસ મગજમાં આવે રાખશું, કઈ પ્રક્રિયા દરમિયાન કેવી રીતે ઉર્જા છૂટી પડે. મેં આ વિધાનને સમજાવ્યું છે તમને. આ બે વિધાનો ખરેખર એનું અર્થઘટન છે ને એ આ છે, એ અર્થઘટન રિલેટેડ મેં પ્રશ્ન આપી દીધો તમને. એટલે ગમે ત્યારે કોઈ પણ પ્રક્રિયાનું ઇક્વેશન લખે તો આ રીતે તમારે એને હેન્ડલ કરવાનું. અને એકવાર લગભગ ક્યાંક MCQ ની અંદર આના જેવો કોઈ ક્વેશ્ચન પૂછ્યો હતો, મને એક્ઝેક્ટ ફોર્મેટ તો એનું યાદ નથી, P એમાંથી 2Q બને છે અને આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ દળાંકને એ બધા આપી દીધેલા હતા કે P નો પરમાણુ દળાંક આટલો છે, Q નો આટલો છે અને બેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો આપ્યા હતા. ચાલો હું અત્યારે મારી રીતે એક ક્વેશ્ચન બનાવી નાખું છું. P અને Q ન્યુક્લિયસની EBN એટલે તમારે સમજી લેવાનું, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે 4.8 MeV
અને 4.2 MeV છે। જો તેમના પરમાણુ દળાંક અનુક્રમે ધારી લઈએ કે એકનો છે એ 100 છે અને એકનો 80 છે, 100 અને 80 છે, 80 નહીં પણ આને રાખીએ 120 રાખીએ, 120 છે। તો નીચેની પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા છેપક? P gives to Q। આ એક મેં પ્રક્રિયાનું ઇક્વેશન લખ્યું છે। તો શું કરાય? P ની બંધન ઉર્જા લખો પહેલા। તો P ની બંધન ઉર્જા કેટલી? તો કે એની ન્યુક્લિયોન દીઠ કેટલી છે? 4.8 ગુણ્યા 100 આ P ની। જો Q ની ગણવી હોય તો 2 into Q। Q ની કેટલી છે? તો અહીંયા Q માટે તમે લખશો તો 4.2 ગુણ્યા 120। તો અહીંયા દેખીતી વાત છે કે તમે આ સમજી શકશો કે આ ગ્રેટર ધેન છે, તો આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડશે, માટે આવી પ્રક્રિયા કેવી છે? ઉષ્મા છેપક। તો આવું જરાક ધ્યાન રાખવું, એ ઉષ્મા કેટલી શોષાશે કે ઉષ્મા કેટલી ગુમાવશે, મીન્સ કે ઉષ્મા શોષક કે ઉષ્મા છેપક, તો એ આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું હશે। અચ્છા ચાલો, તો હવે આટલી વસ્તુ તમારા માટે ક્લિયર થઈ ગઈ કે જો કોઈ ન્યુક્લિયસ માટે પહેલા આ સ્ટેટમેન્ટ સમજો, કોઈ ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા વધુ હોય તેમ ન્યુક્લિયસ બંધિત તંત્રનું કુલ દળ ઓછું હોય છે, એટલા માટે કે એ દળ છે એનું શેમાં કન્વર્જેશન થયું હોય, હંમેશા ઉર્જાની અંદર કન્વર્જેશન થયું હોય, તો ત્યારે આવી પરિસ્થિતિ તમને જોવા મળે છે। એટલે એવા બંધિત ન્યુક્લિયસ ટૂંકમાં જેની બંધન ઉર્જા વધારે હશે ત્યારે એનું દળ કેવું હોવાનું? ઓછું હશે। હવે દાખલા તરીકે મેં કોઈ પ્રક્રિયા ગણી, એમાં ઉર્જા ઉપરથી, કુલ ઉર્જા ઉપરથી મારે અર્થઘટન કરવું હોય તો કે જો બંધન ઉર્જા વધારે છે તો દળ ઘટ્યું હશે, દળ ઘટ્યું હશે ક્યાં જશે? ઉર્જાના સ્વરૂપમાં છૂટવું પડશે, તો કંઈક એવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડશે। અને આ એના અર્થઘટન રિલેટેડ મેં કેટલાક MCQ લખેલા છે। અચ્છા, હવે એક બીજી પરિસ્થિતિ આયા કે જ્યારે ભારે ન્યુક્લિયસ હોય, આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ભારે ન્યુક્લિયસ કેને કહેતા હતા? તો તમને ખ્યાલ હશે 170 કરતા વધારે પરમાણુ દળાંક ધરાવતા જે ન્યુક્લિયસ હતા ને બધા ભારે હતા। તો ભારે ન્યુક્લિયસ કોઈ પણ રીતે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસની અંદર કન્વર્જેશન થાય ને, તો ત્યારે એવી વખતે ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા વધે અને પરિણામે ઉર્જા છૂટી પડે, એવી પ્રક્રિયાને કહેવાય વિખંડન। તો હવે આપણો ટોપિક છે ન્યુક્લિયર વિખંડન। ન્યુક્લિયર ઉર્જાને બે પાર્ટમાં, વિખંડન અને એક સંલયન, પણ સંલયન વાળો મેં કીધું ને કે અત્યારે ડિલીટેડ સિલેબસની અંદર વયો ગયો છે, એટલે આપણે બહુ એનું ડિસ્કશન ખાસ કરવાના નથી, વિખંડન ઉપર ફોકસ રાખીએ। ન્યુક્લિયર વિખંડન। મિટનર અને તેના ભત્રીજા ફ્રીસ, મિટનર એ લેડી હતા, તેમના ભત્રીજા ફ્રીસ, એમણે જ્યારે ફર્મીએ ન્યુટ્રોનની શોધ કરી, જો કે ન્યુટ્રોનની જે આમ તો ન્યુટ્રોન એ સારામાં સારો પ્રક્ષિપ્ત કોણ છે એવું કીધું ફર્મીએ, ન્યુટ્રોનની શોધ કરવાવાળો ચેડવિક। અચ્છા, આપણે ખાલી આપણા પૂરતું ફોકસ રાખો, આટલું તમને કહું કે જ્યારે ન્યુટ્રોનની શોધ થઈ ગઈ પછી ફર્મીએ આવું કીધું કે ન્યુટ્રોન એ સારામાં સારો એક પ્રક્ષિપ્ત કણ છે। આલ્ફા એ પ્રક્ષિપ્ત કણ છે। પ્રક્ષિપ્ત કણ એટલે શું? જે પ્રક્ષિપ્ત કરે, ભટકાય કોઈ સાથે અને તોડે, તો ત્યારે ખરેખર એ જે કણ છે એને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈ શકો, ન્યુટ્રોન કાં તો આલ્ફા। 92 યુરેનિયમ 235 એવા કેટલાક રેડિયો એક્ટિવ તત્વો આપમેળે એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવતા નથી, સ્થાયી ન્યુક્લિયસ છે। આપણે મોટા ભાગે આવું કહીએ કે ભાઈ પરમાણુ ક્રમાંક 83 કરતા વધે ત્યારે એવા ન્યુક્લિયસ જનરલી આપણે કહી શકીએ આપમેળે એક્ટિવિટી અથવા રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે, પણ 92 યુરેનિયમ 235 એ આપમેળે એક્ટિવિટીનો ગુણ ટૂંકમાં સ્થાયી છે।
તો આપમેળે વિકિરણોનું ઉત્સર્જન કરતો નથી. પણ જો એમાંથી તમારે એક્ટિવિટીની ઘટના જોઈતી હોય એટલે કે વિખંડન કરવું હોય તો આપણે કહી શકાય 92 યુરેનિયમ 235 જેવા ભારે ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોન ની ઉર્જા છે ને બહુ ઓછી હોય. આપાત કરતા તેનું લગભગ સમાન દળ ધરાવતા બે ટુકડાઓમાં વિખંડન થાય છે ત્યારે ઉર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. આ પ્રક્રિયા સૂચવનાર મેં કીધું મીટનર, નામ તમે કેમિસ્ટ્રીમાં આવી ગયું હશે, અને તેમના ભત્રીજા ફ્રીસ, એમના ઉપરથી છે ને આ ઘટનાને ફિશન પણ કહે છે. ઘટનાનું બીજું નામ શું છે? ફિશન, વિખંડન, અથવા હું લખી નાખું છું આનો પર્યાય ફિશન. યુરેનિયમ 235 જેવા કેટલાક સ્થાયી ન્યુક્લિયસ પર જ્યારે થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો તેનું લગભગ સરખા દળ ધરાવતા બે ટુકડાઓની અંદર વિભાજન થાય છે અને ત્યારે આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે છે. ઉર્જા શું કામ છૂટી પડે અને ક્યારે પડે તો હમણાં આપણે કહી દીધું હતું કે જ્યારે ન્યુક્લિયસની બંધન ઉર્જામાં વધારો થાય ને, ધારી લો કે A બરાબર 240 પરમાણુ દળાંક ધરાવતું ન્યુક્લિયસ છે. આની ન્યુક્લિયોન દીઠ આ જે છે આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7 MeV ધારી લો, ન્યુક્લિયોન દીઠ 7 MeV. હવે આ માની લો કે બે ટુકડામાં વિભાજન થયું 120 વાળા. પણ આપણે ખબર છે કે આપણે જે આલેખ શીખી ગયા એ પ્રમાણે તમે આમ સમજી શકો કે ભાઈ અહીંયા જ્યારે 240 ક્યાંક આમનું હશે તો 120 તો ક્યાંક આમનું હશે ને, કારણ કે 170 થી નીચે તો આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માની લો કે 7.5 અથવા તો 8 છે. આના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી કહું છું? આ બે માટે તો 8 MeV માની લો, ચાલો 8 MeV છે. હવે તમે જરાક જુઓ જોઈએ કે આ પ્રક્રિયા બની, આ એક 240 વાળામાંથી કેટલા બન્યા? 120 વાળા બે બન્યા. એક 240 વાળું ન્યુક્લિયસ હતું તો 240 ગુણ્યા 7 એમાંથી ગીવ શું આવ્યું તો કે 2 ટાઈમ્સ 120 ગુણ્યા 8. હું ફરીથી એકવાર બોલું છું, મેં આવું કીધું કે 240 પરમાણુ દળાંક ધરાવતું ન્યુક્લિયસ છે જેની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માની લો કે 7 MeV છે. એ બે ટુકડાઓમાં વિભાજન, બે ટુકડા બને એટલે બે ટુકડાના પરમાણુ દળાંક તો ઘટવાના જ. માની લો કે 120 છે, 120 પરમાણુ દળાંક ધરાવતા બે ટુકડાઓમાં વિભાજન થયું, પણ 120 તો એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તો વધે, અહીંયા હોય એનાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધે. માની લો 7 ની 8 છે, તો જો હું આની બંધન ઉર્જા ગણું તો આ બેનો ગુણાકાર અને આની બંધન ઉર્જા ગણું તો આ બેનો ગુણાકાર, તો એની બંધન પણ એવા બે ઘટકો છે 2 ટાઈમ્સ. તો તમે દેખીતી વાત છે કે આ ગ્રેટર ધેન છે, તો આવી પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડે. તો ઉર્જા છૂટી પડે એટલે એ પ્રક્રિયાને આપણે અત્યારે મેં શું નામ આપી દીધું છે? ન્યુક્લિયર વિખંડન. અને અત્યારે આપણે કહીએ કે જે ન્યુક્લિયર રિએક્ટર છે એ સફળ શૃંખલા પ્રક્રિયા અથવા વિખંડનના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે, પણ એ સફળ શૃંખલા પ્રક્રિયા છે. મીન્સ કે નિયંત્રિત વિખંડનની પ્રક્રિયા. જો વિખંડન પ્રક્રિયાને તમે કાબુમાં રાખો તો ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ રિએક્ટર સ્વરૂપે અથવા રિએક્ટરની અંદર છે આપણે ઉર્જા, જે ન્યુક્લિયર ઉર્જા છે એના વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને અત્યારે આપણે આધુનિક પાવર પ્લાન્ટો જે ન્યુક્લિયર ઉર્જા ઉપર આધારિત છે એ બનાવી શકીએ છીએ. અચ્છા ચાલો, 92 યુરેનિયમ 235 ઉપર જ્યારે થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે શું થાય તો કે પહેલા તો એ ઉત્તેજિત બને. એક વસ્તુ યાદ રાખજો, ઝડપી ન્યુટ્રોન 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસનું વિખંડન કરી શકતા નથી.
ઝડપી હોય એટલે તો એ કંઈ પ્રક્રિયા કરે ને એ પહેલાં તો છટકી જાય, ઝડપી હોય ત્યારે. એટલા માટે એને ધીમા પાડવા જરૂરી છે, બરાબર. એને ધીમા પાડવા પડે. એ રિએક્ટરમાં આપણે જોશું કેમ ધીમા પડાય ને એ બધું. અત્યારે ખાલી હું એમ કહું કે ભાઈ ધીમા ન્યુટ્રોન, એ કયા ન્યુટ્રોન? થર્મલ ન્યુટ્રોન. ટૂંકમાં આપણે કહી શકાય કે 92 યુરેનિયમ 235 નું જો પ્રતાડન કરવું હોય, તોડવું હોય, તો એના ઉપર એક ન્યુટ્રોન આપાત કરવાનો. પણ એ ન્યુટ્રોન કેવો હોય છે? થર્મલ. તો હું જેવું થર્મલ ન્યુટ્રોન આપાત કરું એટલે આ તરત જ આપણે કહીએ આ ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં આવી જશે. 92 યુરેનિયમ 236 બની જશે. અને ઉત્તેજિત ન્યુક્લિયસ છે, જેમ પ્રવાહી બૂંદ મોડેલ, પાણીનું બૂંદ હોય એને તમે તોડવાનો પ્રયત્ન કરો અને જે બે ટુકડાઓમાં લગભગ સરખા દળ ધરાવતા ટુકડાઓની અંદર પ્રમાણમાં જો તમે વચ્ચેથી કાપો મૂકવાનો ટ્રાય કરો તો લગભગ સમાન દળ ધરાવતા બે ટુકડાઓમાં બૂંદ વિભાજન થાય ને, એવી રીતે અહીંયા આપણે એમ કહીએ કે લગભગ બે સમાન દળ ધરાવતા બે ટુકડાઓની અંદર વિભાજન થાય. અને એ બે સમાન દળ ધરાવતા બે ટુકડાઓ જે મળે ને, એમાં પાછા એવું જરૂરી નથી કે પર્ટિક્યુલર આ જ બે હોય. 60 કે તેથી વધુ વિખંડન નિપજો મળે છે, જેમાંની હું એકાદ બે પ્રક્રિયાના ઇક્વેશન લખું તો બેરેલિયમ અને ક્રિપ્ટોન. ક્રિપ્ટોન પરમાણુ ક્રમાંક 36, બેરેલિયમ 56 અને આનો પરમાણુ ભાર આવશે 114 લગભગ. હા 56 અને હા 114 આવે છે ને અહીંયા આપણે કહીએ તો 89. પ્લસમાં આ પ્રક્રિયા દરમિયાન 3 ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય છે. જો કે આ દરમિયાન ઉર્જા તો ઉત્પન્ન થાય જ છે. ઉર્જા ક્યુ આશરે લગભગ 200 MeV. વિખંડન નિપજની આ જે ઉર્જા જે છે એ મેં ઉર્જા કેટલી કીધી? 200 MeV. એક વખત પ્રક્રિયા બેલેન્સ કરી જોઈએ થઈ જાય છે કે નહીં. જો 56 અને 36 એટલે 92. આ ન્યુટ્રોન છે એટલે પરમાણુ ક્રમાંકમાં નહીં ચેન્જ આવે. આ 92 અને 2 114 92. તો આ થશે કેટલું? 92 114 એટલે 6 216 થાય છે. એનો અર્થ કે અહીંયા હોવું જોઈએ 144. 144 બરાબર. એ કદાચ તમને યાદ હોય તો તમે યાદ રાખજો. મને આવા પરમાણુ દળાંક, પરમાણુ ભારાંક ખાસ યાદ હોતા નથી. તમે તમારી રીતે કોઈ એવા બે ઇક્વેશન, કારણ કે થિયરી સ્ટેટ બોર્ડ માટે તમને એમ કહી શકું કે ભાઈ આ થિયરી છે એ તમને પૂછી શકે, ન્યુક્લિયર વિખંડન સમજાવો, તો કમસે કમ આવી પ્રક્રિયાના બે ઇક્વેશન, ટેક્સ્ટબુકમાં 3 ઇક્વેશન આપ્યા છે, 3 માંથી કોઈ પણ બે ઇક્વેશન છે એ ગોખી લેજો અથવા યાદ રાખજો. પછી એવું લાગે કે ભૂલ છે તો એમાં તાળા મેળા અત્યારે મેં કેમ કીધું એ પ્રમાણે મેં પહેલા 114 લખી નાખ્યું હતું, તો એનું કરેક્શન કેવી રીતે કર્યું તમને ખ્યાલ આવી ગયો. હવે આ પ્રક્રિયા દરમિયાન લગભગ 200 MeV જેટલી ઉર્જા છૂટી પડે. આ જ રીતે જો કદાચ 92 યુરેનિયમ 235 એના ઉપર બીજી વખત એટલે બીજા કોઈ એક ન્યુક્લિયસ ઉપર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવો તો 92 યુરેનિયમ 236 બને. પણ એ વખતે બે વિખંડન નિપજો આને આ મળે એવું જરૂરી નથી. બીજી કોઈ વખતે SB ને NB, એન્ટીમની, SB સ્ટ્રોમિયમ અને નાઇરોબિયમ, બરાબર. આવી કંઈક આપણે બે વિખંડન નિપજો મળે. આનો પરમાણુ ક્રમાંક આવશે 99, પરમાણુ દળાંક આવશે 99 અને અહીંયા 41, 51 અને આ પ્રક્રિયામાં 4 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. તો આ લગભગ થવું જોઈએ આપણું આ 99 એટલે 133 ની નજીક, બરાબર. 133. હા જોઈ લો, છતાં બેલેન્સ કરી જુઓ. 41 એટલે આ તો 92 થઈ ગયા. આ 9 ને એટલે આ 4 એટલે 103, 3 ને 3 6. ઓકે ચાલો, તો આ થઈ ગયું આપણું પ્રક્રિયાનું ઇક્વેશન. એટલે આ એક પ્રક્રિયાનું ઇક્વેશન. તો આ બે પ્રક્રિયા મેં લખી છે. હજી એક પ્રક્રિયા ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. 92 યુરેનિયમ 235 ઉપર પાછું થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે એક ઝેનોન અને એસઆર આવું કંઈક, હવે તમે આવર્ત કોષ્ટકની અંદર જોઈને એસઆર એટલે સ્ટ્રોન્જિયમ કે કદાચ એવું થતું હશે, બરાબર. તો એવી બે વિખંડન નિપજો અને ત્યારે બે ન્યુટ્રોન છૂટા પડે. તો આવી એક ત્રીજી પ્રક્રિયાનું ઇક્વેશન આપેલું છે. પણ હું તમને ઓછામાં ઓછું સજેસ્ટ કરીશ કે ભાઈ બે પ્રક્રિયાના ઇક્વેશન જો ક્વેશ્ચન પૂછે તો બે પ્રક્રિયાના ઇક્વેશન લખવા પડશે. અને લખવા પડશે તો આની અંદર આ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકને એ તમારે યાદ રાખવા પડશે અને એ મુજબ જ લખી શકશો. સારું ચાલો,
આપણે આ પ્રક્રિયા દરમિયાન આવી ગઈ કે ભાઈ આ પ્રક્રિયા થઈ 200 MeV જેટલી ઉર્જા છૂટી પડે, આ પ્રક્રિયામાં લગભગ 200 MeV, ત્રીજી પ્રક્રિયા થાય તો લગભગ 200, એક્ઝેક્ટ 200 નહીં. આ ઉર્જા કેમ ક્યુ ગણાય હવે તમને ખબર છે, બરાબર. આ પ્રક્રિયામાં જો ઉર્જા ક્યુ ગણવી હોય તો ઉર્જા ક્યુ કેમ ગણશો તો કે આ જે યુરેનિયમ 236 છે એના દળમાંથી આનું દળ બાદ કરો, દળ છતી ગણી અને એને સમતુલ્ય ઉર્જા મેળવો તો જે ઉર્જા મળશે એ ઉર્જા આ પ્રક્રિયાની ક્યુ ઉર્જા કહેવાય. અને જો એ પ્રક્રિયાની ક્યુ મૂલ્ય ગણો તો એ લગભગ કેટલા ક્રમની આવે છે? 200 MeV ના ક્રમની. હવે આપણી વાત આ હતી, તમને એમ થાય કે ભાઈ 92 યુરેનિયમ 235 એની અંદર એક થર્મલ ન્યુટ્રોન ભટકાયો, આ ઉત્તેજિત અવસ્થામાં આવ્યું તો વિખંડન નિપજો તરીકે લગભગ આવા વચગાળાના દળ ધરાવતા બે ટુકડાઓ મળે. હા, 36 થી નાનો પરમાણુ દળાંક ધરાવતો પરમાણુ ક્રમાંક વાળો નથી મળતો અને 56 થી મોટો પરમાણુ ક્રમાંક વાળું ન્યુક્લિયસ છે એ મળતું નથી. આ જે પ્રક્રિયાને આપણે કહીએ કે આનાથી 36 અને જાણે કે 56 ની વચ્ચે, તો એવા પરમાણુ દળાંક ધરાવતા છે વિખંડન નિપજો તરીકે. આ તો મેં કીધું આ એક પ્રક્રિયાનું ઇક્વેશન, આવું બીજું, હજી ત્રીજું. અને તમને એમ થાય કે અહીંયા યુરેનિયમ 236, અહીંયા યુરેનિયમ તો શું એને ખબર પડે છે કે મારે આવા બે ટુકડા બનવા કે આવા બે ટુકડા? તો કે નહીં. અસ્થાયી હોય ને, આ એમ કે ગાંડું બને ને પછી ગાંડો હોય ગમે એ કરે, બરાબર, ગાંડો હોય ગમે એ કરે. આ એના જેવું છે. હું તમને એમ કહું કે પાણીનું બૂંદ મોડેલ છે, આને છે ને પ્રવાહી બૂંદ મોડેલ સાથે સાંકળે છે. પ્રવાહી બૂંદ મોડેલ સાથે પાણીનું એક બૂંદ હોય, તમને એમ કહેવામાં આવે કે ભાઈ આને કાતર વડે તોડો, કાતર વડે તોડો. તો તમે કદાચ માની લો કે ભાઈ કાતર મૂકીને તોડવાની ટ્રાય કરશો ને તો આ બાજુ જેવો ટુકડો થયો એવો ટુકડો આ બાજુ એક્ઝેક્ટલી થશે, સંભવિત મે બી, પણ એકવાર થયો હશે એવું જ બીજી વાર થશે. મીન્સ કે બે બાજુ તમને ખાલી આટલું પાણીનું બૂંદ આપી દીધું, તમારે શટરોગાની ઝડપથી કાતર વડે એના જાણે કે બે ટુકડા કરવા છે એની જેમ વિચારો, એની જેમ વિચારો. તો શું થશે તો કે બે ટુકડાઓ થશે ને તો બેની અંદર દળ કાંઈક પ્લસ માઇનસ રહેશે. તમારો ટાર્ગેટ એ છે તમારે વચ્ચેથી ટુકડા કરવા છે, પણ શાંતિથી નહીં, ઝડપથી. કારણ કે ઉત્તેજિત ન્યુક્લિયસ છે ને, ઉત્તેજિત ન્યુક્લિયસ છે એ તરત જ વિખંડન નિપજો. એટલે જેવું તમે 92 યુરેનિયમ 235 ની અંદર થર્મલ ન્યુટ્રોનનો આપાત કરો ને એટલે કઈ 236 બનીને આરામ ન કરે. એ તો આ પ્રક્રિયામાં વચગાળામાં આપણે લખ્યું છે. જેવો થર્મલ ન્યુટ્રોન આપાત કર્યો એટલે સીધું આપણે કહી શકીએ આ જ પ્રક્રિયા થઈ. અને અહીંયા આ વિખંડન નિપજો તરીકે મેં તમને કીધું એ પ્રમાણે ક્યારેક આવા તત્વો બને, ક્યારેક આવા બને. આવી 60 કે તેથી વધુ વિખંડન નિપજો મળે એવું પછી ત્યાર પછી જે વૈજ્ઞાનિકોએ છે પ્રૂવ કરેલું છે. અને એના બધાના પરમાણુ ક્રમાંકો છે ક્યાંથી તો કે લગભગ આપણે કહી શકાય કે ઓછામાં ઓછો 36 અને વધુમાં વધુ કેટલો 56 એની વચ્ચેના બાકી બધી વિખંડન નિપજો છે એ પ્રાપ્ત થતી હોય. અને સરેરાશ રીતે આવી પ્રક્રિયા દરમિયાન મેં કીધું કે 200 MeV જેટલી ઉર્જા છૂટી પડે. અહીં આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડતી ઉર્જા, આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડતી ઉર્જા એ કેને મળે તો કે વિખંડન નિપજો ની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય છે, જે અંતે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય. મીન્સ કે અત્યારે પહેલા આપણે કહ્યું કે ભાઈ આ ધડાકો થયો 92 યુરેનિયમ 235 ઉપર ન્યુટ્રોન આપાત કર્યો, સીધું બે ટુકડા બન્યા તો બે ટુકડાને ગતિ ઉર્જાના સ્વરૂપમાં પ્રાપ્ત થઈ. પણ એ ગતિ ઉર્જા ધીમે ધીમે શેમાં કન્વર્ટ થઈ જશે? ઉષ્મા ઉર્જાના સ્વરૂપની અંદર છે એ કન્વર્ટ થઈ જતી હશે. મીન્સ કે ઉષ્મા. અને હા, એક બીજી વાત આ કે અહીંયા જ્યારે આપણે કઈ ઉર્જાના વિતરણ કરો ને, અહીંયા 200 MeV જેટલી ઉર્જા મળી ને ત્યારે આ જો ન્યુટ્રોનને મળતી ઉર્જા તમે ગણો ને તો એ લગભગ 2 MeV ના ક્રમની હોય. આ પ્રક્રિયા દરમિયાન અહીંયા આપણે કહીએ કે આ ઉર્જા 200 MeV, એમાંથી આને મળે, આને મળે, આને મળે. આને જે ઉર્જા મળે ને ન્યુટ્રોન, એક ન્યુટ્રોનને, તો એ પણ લગભગ 2 MeV કે એનાથી વધારે હોય. તો લગભગ જો આને બે કેટલી મળે છે હવે ઓલા મેં શીખવાડેલું હતું આલ્ફા અને બીટા વખતે પ્રક્રિયાનું ક્યુ મૂલ્યની ગણતરી. તો એ પ્રમાણે તમે આની ઉર્જા તો 2 MeV કરતાં વધારે હોય. તો આવા ન્યુટ્રોન છે ને ઝડપી હોય. 2 MeV
થર્મલ ન્યુટ્રોન કે નહીં કહેવાય, મેં હમણાં લખ્યું હતું બહુ ઓછી ઉર્જા 0.04 એવી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન એટલે એને થર્મલ ન્યુટ્રોન કહેવાય. જો આ પ્રક્રિયા બે કાબુ બને, માની લો કે અત્યારે આપણે કહી શકાય કે ભાઈ આ જે ન્યુટ્રોન ઉત્પન્ન થયા, આ ન્યુટ્રોનને છે તમે કાંઈ પણ બીજું નિયંત્રણ નથી કરતા, માત્ર આપણે આડેધડ છે એની ઉર્જા ઘટાડી નાખો અને ઉર્જા ઘટાડી અને એ જે ન્યુટ્રોન બન્યા એ ન્યુટ્રોન પાછા આપાત કરો તો એકીયારે જથ્થાબંધ રીતે 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસને તોડી નાખે અને પ્રક્રિયા અનિયંત્રિત થઈ જાય. તો અનિયંત્રિત પ્રક્રિયા જો બને તો ત્યારે ધડાકો થાય. અને એનું જો કોઈ ઉદાહરણ આપણે કેવું હોય તો કહી શકાય પરમાણુ બોમ્બ, ન્યુક્લિયર વિખંડનના સિદ્ધાંત પર પરમાણુ બોમ્બ. પરમાણુ બોમ્બનો સિદ્ધાંત શું? તો કે ન્યુક્લિયર વિખંડન. હાઇડ્રોજન બોમ્બ નામ તમે સાંભળ્યું છે, તો હાઇડ્રોજન બોમ્બ એનો સિદ્ધાંત છે સંલયન, સંયોજન. એ જોશું આપણે. પણ પરમાણુ બોમ્બનો સિદ્ધાંત પૂછાયેલું છે ક્યાંક એન્ટ્રન્સ એક્ઝામની અંદર, આપણે કદાચ ગુજકેટ લેવલના પ્રશ્નોમાં પણ તમે પૂછી શકે કે ભાઈ પરમાણુ બોમ્બનો સિદ્ધાંત કયો? તો પરમાણુ બોમ્બનો સિદ્ધાંત શું કહેશો? વિખંડન, ન્યુક્લિયર વિખંડન. અને હાઇડ્રોજન બોમ્બનો સિદ્ધાંત કયો? તો સંલયન. લખવું તો બાજુમાં લખી નાખજો. સંલયન આમ ગુજકેટ માટે આપણે નથી ભણવાના, ગુજકેટ લેવલ માટે નથી ભણવાના. સંલયન મેં કીધું કે એ પ્રમાણે એમાં નીકળી ગયું છે, પણ છતાં આપણે થોડી ઘણી વાર્તાઓ છે એની નીટ અને જી માટે પાછા કરવાના છીએ. ઓકે, આપણે અત્યારે જે ડિસ્કસ કરીએ છીએ એ પ્રમાણે ન્યુક્લિયર વિખંડન માટે આટલું થશે. ન્યુક્લિયર વિખંડનની અંદર ફરીથી જ્યારે 92 યુરેનિયમ 235 જેવા ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો, થર્મલ એટલે થોડા શાંત ન્યુટ્રોન, એ આપાત કરો. એક યાદ રાખજો, ઝડપી ન્યુટ્રોન આવા ન્યુક્લિયસનું વિખંડન કરી શકતા નથી. તો જ્યારે થર્મલ ન્યુટ્રોન, મેં ન્યુટ્રોન માટે એવું કીધું, ફર્મીએ આવું સૂચન કરેલું હતું કે જે ધીમા ન્યુટ્રોન છે એ સારામાં સારા પ્રક્ષિપ્ત કણ છે. પ્રક્ષિપ્ત કણ અથડાવવા માટે તમને એમ થાય કે આમાં તો આલ્ફા વડે તોડી શકાય, તોડી જ શકાય. આલ્ફા વડે આને તોડવું હોય તો તૂટે, પણ તકલીફ એ થાય કે આલ્ફા છે ને એને તમારે વધારે ઉર્જા આપવા પડે, કારણ કે એ ધનભારી છે. હવે આ ન્યુક્લિયસ હોય, આના ન્યુક્લિયસને તોડવા જાવ તો ન્યુક્લિયસ પાસે ઓલરેડી ધન ચાર્જ હોય. હવે આલ્ફાને તમારે લઈ જાવ તો આલ્ફા પાસે ધન છે, તો અપાકર્ષણ બળ લાગે, એટલે ધનભારિત છે. પરિણામે આપણે કહી શકીએ આલ્ફા કણ કરતા વધારે સારો પ્રક્ષિપ્ત કણ કયો? ન્યુટ્રોન. ક્યાંક આસિયામાં લખી નાખજો કે સારામાં સારો પ્રક્ષિપ્ત કણ કયો? પ્રક્ષિપ્ત એટલે તોડવા માટે, ન્યુક્લિયસને તોડવા માટેનો સારામાં સારો ઉર્જા ધરાવતો કણ કયો? તો એ ન્યુટ્રોન છે. પછી અહીંયા આપણે થર્મલ ન્યુટ્રોન વડે જ્યારે એનું પ્રતાડન કરીએ છીએ ત્યારે આપણે કીધું આ જુદી જુદી કેટલીક પ્રક્રિયાઓ, અને આવી પ્રક્રિયાઓ જે પ્રમાણે થશે એને અનુરૂપ કેટલાક અહીંયા ન્યુટ્રોન છે એ ઉત્પન્ન થશે. બીજું એક આની અંદર હું એ પણ કહી દઉં કે 92 યુરેનિયમ 235નું જો થર્મલ ન્યુટ્રોન વડે પ્રતાડન થાય ને તો સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે, જેની જરૂરત આપણે નેક્સ્ટ લેક્ચરથી પડવાની છે. સરેરાશ કેટલા? 2.5 ન્યુટ્રોન કહું છું, બરાબર. સરેરાશ રીતે લગભગ 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થાય, અને એને જો આપણે નિયંત્રિતમાં રાખીએ ને, કંટ્રોલમાં રાખીએ ને, તો અત્યારે આપણે કહીએ કે જે આપણા ઉર્જાના જે અખૂટ ભંડારો, અત્યારે જે રેડિયોએક્ટિવ મટીરિયલ્સ છે એ ઘણા બધા અવેલેબલ છે. અખૂટ ભંડાર તો આમ તો ન બોલીએ, પણ જ્યારે કહું કે ઉર્જાને એક સારામાં સારા પ્રાપ્તિ સ્થાનો તરીકે જે રેડિયોએક્ટિવ તત્વો છે એ આપણે, મેં આગલા લેક્ચર વખતે તમને એક લખી દીધું હતું કે 1 કિલોગ્રામ કોલસો હોય ને તો એના દહનથી આશરે કેટલી ઉર્જા? 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે. પણ 1 કેજી યુરેનિયમ હોય, યુરેનિયમ, તો એના દહનથી આશરે કેટલી? 10⁻14 જૂલ, આશરે એમઈવી જેટલી વધારે, આશરે, બરાબર, એમઈવીના ક્રમની વધારે છે એમ કહી શકાય. તો આ ઉર્જાઓના જો આપણે સફળતાપૂર્વક ઉપયોગ કરી શકીએ તો એ આપણા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે. અને હજી આની અંદર વધુમાં વધુ સંશોધનો બાકી છે, એટલા માટે, કારણ કે આપણે જે હું તમને કહું કે 92 યુરેનિયમ 235 એને જ્યારે આપણે તોડ્યું ત્યારે આ પરંપરિત છે નથી, શૃંખલા પ્રક્રિયા થઈ શકે. શૃંખલા પ્રક્રિયાનો અર્થ શું થાય? હું એમ કહું કે ભાઈ માની લો કે કોઈ એક ચેમ્બરની અંદર મેં કેટલોક જથ્થો યુરેનિયમનો લઈ લીધો, મેં કેટલાક ન્યુટ્રોન આપાત કર્યા. હવે ન્યુટ્રોન આપાત કર્યા તો
એક ન્યુટ્રોન એક યુરેનિયમ ન્યુક્લિયસને તોડે, બીજો ન્યુટ્રોન બીજા યુરેનિયમ ન્યુક્લિયસને તોડે, ત્રીજો ન્યુટ્રોન ત્રીજા યુરેનિયમ ન્યુક્લિયસને તોડે, તો આખી એવી. અને હા, પછી એમ બને કે અહીંયા દાખલા તરીકે આ એક આને આ તોડ્યો અને આ જે 3 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, આ 3 ન્યુટ્રોનને આપણે છટકવા ન દઈએ, આ પ્રક્રિયા થઈ અને આ જે ન્યુટ્રોન ઉત્પન્ન થયા એ ન્યુટ્રોનને પ્રક્રિયામાંથી છટકવા ન દઈએ અને એ પાછા યુરેનિયમ ઉપર આપાત થાય અને વિખંડનની હારમાળા આગળ વધારી શકે ને. મીન્સ કે આ 3 ન્યુટ્રોન બીજા 3 યુરેનિયમને તોડે, તો બીજા વળી પાછા કેટલા? તો કે સામે સરેરાશ મેં હમણાં બોલ્યો કે 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થાય, તો એ સરેરાશ 2.5 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, બીજા પાછા ન્યુક્લિયસનું વિભાજન કરી શકે યુરેનિયમનું. આ પ્રક્રિયામાં 3 થયા તો 3 યુરેનિયમ ન્યુક્લિયસનું, આ પ્રક્રિયામાં 4 થયા, 4 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, બીજા 4 યુરેનિયમ ન્યુક્લિયસનું વિખંડન કરે. હવે 4 નું વિખંડન થશે તો કેટલા? સરેરાશ રીતે 2.5 લેખે ગણતરી કરો તો આપણે કહીએ કે 4 દુ 8, 8 ને 2 10, લગભગ 10 ન્યુટ્રોન ઉત્પન્ન થયા, તો એ 10 બીજા 10 નું વિખંડન કરે. આમ થતા આખી શૃંખલા રચાઈ જાય. જો એ શૃંખલા રચાઈ જાય તો એ જે મેં કીધું ને કે અનિયંત્રિત શૃંખલા પ્રક્રિયા, જો એને કંટ્રોલમાં ન રાખો તો અનિયંત્રિત, અને તો એ પરમાણુ બોમ્બ છે. પણ આની અંદર આપણે આવું નથી હજી કરતા. મેં કીધું ને પરંપરિત ક્ષય શું છે? તો પરંપરિત ક્ષય એટલે મેં નીટ અને જીવાળા બાળકોને આગલા લેક્ચર વખતે કીધું હતું કે કોઈ રેડિયોએક્ટિવ તત્વ એક્સ છે, એમાંથી આલ્ફા ઉત્સર્જિત થયો, એક્સ ડેશ બન્યું તત્વ, એક્સ ડેશમાંથી વળી પાછું માની લો કે આલ્ફા બીટા ઉત્સર્જિત થાય, એક્સ ડબલ ડેશ બન્યું, એક્સ ડબલ ડેશમાંથી વળી પાછું આપણે કહીએ કે આલ્ફા બીટા ગમેનું ઉત્સર્જન થાય, નવું તત્વ. જે તત્વ બનતા જાય એ પરંપરિત ક્ષય કહેવાય. બે વચ્ચે ફેર છે, પરંપરિત ક્ષય અને શૃંખલા પ્રક્રિયા. સારું, શૃંખલા પ્રક્રિયાની ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચર વખતે શરૂ કરવાના છીએ. પણ એની પહેલા હજી એકવાર કહી દઉં છું કે કદાચ તમને ક્વેશ્ચન આવું પૂછે ન્યુક્લિયર વિખંડન વિશે નોંધ લખો, તો પહેલા તમારે એની વ્યાખ્યાથી શરૂ કરીને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયામાં આપણે આવું કહેવાનું કે ભારે ન્યુક્લિયસ જ્યારે તૂટીને વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે ત્યારે ઉર્જા છૂટી પડે અને આ ઘટનાને વિખંડન કહેવાય. પછી મિટનર અને તેના ભત્રીજા ફ્રીસ એમણે જે ઘટનાઓ સૂચવેલી હતી ટૂંકમાં યુરેનિયમના વિખંડનની, એમાંની 3 પ્રક્રિયાના ઇક્વેશન કીધા. મેં કીધું 2 મિનિમમ યાદ રાખશું, તો એ 2 ઇક્વેશનો આપણે મેં લખી નાખ્યા છે. બીજું મેં કીધું ઉર્જા જે ઉત્પન્ન થશે એ ઉર્જા કેટલી, 200 MeV ના ક્રમની ઉર્જા કયા સ્વરૂપે મળે એ આની અંદર ઉલ્લેખ કરી નાખવાનો છે. અને છેલ્લે આપણે જે વાત કરી કે ભાઈ પરમાણુ બોમ્બનો સિદ્ધાંત એ આ છે. હવે સફળ શૃંખલા પ્રક્રિયા ઉપર આધારિત એટલે ન્યુક્લિયર રિએક્ટર, પણ થોડું લાંબુ છે તો એક લેક્ચર હજી આપણે એના માટે લઈ લેશું, પછી આપણું ચેપ્ટર પૂરું થશે.